મળી જગત માથે આ મેલડી મેલડી કરતા એક દી મારો જીવડો જીવડો આલ્યો જા મારી મેલડી મેલડી કરતા એક દી મારો જીવડો કારણ કે આ ધરતીની માથે જે આવ્યા છે ને ઓલું કે ફૂલ ખીલે એક દી કરમાવું પડે. ધરતીની માથે અવતાર લીધો છે તો એક દી જવાનું છે મારે તમારે બધા. પણ જયારે નાના હોય ને નાના ઈ વેળા કદાચ હોય છે ને ઈ દુઃખ લાગે હો. કારણ કે ઘણી વાર બોલ્યો છું ભાઈ કે જયારે 500 માં જયારે 1000 માં જતા ને મેં તો 150 માં પ્રોગ્રામ કરેલો. કારણ કે 500 માં જયારે 1000 માં જતા ને ત્યારે ભૌતિકભાઈ ના પપ્પા હાજર હતા. અત્યારે 51 70 80 1 લાખ. કારણ કે બજેટ આપણે નહીં આપણી મેલડીએ વધાર્યું ભાઈ. દુઃખના દાડા હતા ને તારો બાપ હજી નતો ભલા. હે દુઃખના દાડા જયારે જોતા હતા ને ત્યારે બાપ જીવન દાડા તો ભલામણા કઈક સુખની સાહેબી આવી કઈક હવેલી ઊભી કરીને મારા દીકરાએ જયારે નાનું તું ઝૂંપડું હતું ને એ ઝૂંપડાની માલિપા હું જીવતો હતો. એ ઝૂંપડાની માલિપા હું જીવતો હતો અને ક્યાંક મારા દીકરાએ ક્યાંક આમ બંગલો ઉભો કર્યો ને ઈ બંગલાની માલિપા મારો ફોટો રહી ગયો. સાંભળ મારા દીકરા, કારણ કે જગતની માલિપા એક દી બધાને જવાનું છે. કારણ કે આ કહેવાનું મન ઈ કારણે થાય એકલો છો. અને માણાય હાવ ભોળો છે ભાઈ. મડી એની માથે એના બાપનો સાયો લેતા આ મારી મેલડી તન જરા જ દયા આવી નહીં મળી તેજી દવાખાનાનું પગથિયું સડતો તેજી મારો ગાંડિયો ભોપો કારણ કે જ્યારે દવાખાનાનું પગથિયું સડતો ની મારી પાસે મને કહેતો કે ભાઈ આજ પાછું પાણી ખેંચ્યું પડખામાંથી. એ વિચાર કરો એ શબ્દો કહેતા ને આંખમાં આહુડા નહીં આવ્યા હોય. મારી એક તારો ભેખ કેતો જાવ છું જગજમાં નાના નાના છોકરા હોય એના માવતર ને લેતો નહીં. કારણ કે વેળા એવી બની છે અને મેં વાત કરીને એકલો છે એકલા પડ્યા આ કામ કર્યું છો. ભલામણા જો આ ઢાણે એ રમેશભાઈ ની જો હાજરી ન થાય ને તો ભલામણા આ કાર્યને ખોટ લાગી જાય. ભલામણા કારણ કે ગયા એને વર્ષો વયા ગયા ભાઈ. પણ કદાચ જો જાતા તો એક દાણે જો કદાચ મારા ભૌતિક પડાને કદાચ જો હસતા મુખે જોયો હોય ને તો આવજો. અને આ તારો ભૌતિક પડો આજ કાર્યાલયની બેઠો છે એ કાર્યની માલિપા કદાચ તું રાજી થયો હોય ને તો આવજે. ભીતરનો ભેરું મારો આત્મો ખવારો
કે માર્ગનો સીંધનારો એને આખી જિંદગી માર્ગ સીધ્યો છે હો ભાઈ. કારણ કે ભાઈની ઉંમર નાની છે, કાયમ એના પપ્પા એની હારે જ હોય, મેં નજર જ જોયેલું છે ભાઈ. અને ભલામણા જો આ ટાણે કદાચ જોઈને હાજરી ન થાય તો રમેશભાઈ ભલામણા તને ખોટ લાગી જાય હો. આજ કદાચ જો આયા તારા દીકરાએ કદાચ જો રાજી ખુશીથી આવું કાર્ય કર્યું હોય અને કદાચ એ કાર્યની માલિકા કદાચ જો તારા દર્શન ન થાય ને, આ દુનિયા વાતો કરી જાય ભાઈ. આ દુનિયા વાતો કરી જાય. કાર્ય તો બહુ મોટા ઉપાડે કર્યું હતું અને કાર્યની માલિકા ભલામણાના બાપુજીની હાજરી ન થાય તો આ જગત મેણા મારી જાય. મારી આ જગતનું મેણું મન ખવરાવતી નહીં મારી દેવી મારી મેલડી. મારી મેણું માથાનો ઘા કોઈ દી કોઈની જગ્યામાં કોઈને મેણું મરાય નહીં, મરાય નહીં, મરાય નહીં. મારી મેણું મારે માણા મરી જાય, મરી જાય, મરી જાય. મારા મકવાણા કુળના દીવા મારા રમેશભાઈ કોઈને મેણું મરાય નહીં, નહીં મરાય. અત્યારે ભલે મોટો થઈ ગયો પણ તો તારા પ્રમાણે હજી નાનો છે હોય. કદાચ જો એની ધી આવતી હોય ને તો આવજો. કદાચ જો તારા ભૌજી પણ એની ધી આવતી હોય, કદાચ જો તારી દીકરીઓની ધી આવતી હોય અને ભલા હમણાં જો એકવાર આવીને અમકારો નો કરે ને તો મારા મકવાણાના કુળમાં મારા રમેશભાઈ તને ખોટ લાગી જાય, મારા રમેશભાઈ તને ખોટ લાગી જાય. તારો યા દીકરો દુનિયાની માલિપા નામ ના બનાવી આજી તાણે નો આવી તો તને ખોટ લાગે, 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 લાગે. બોલો બોલો બોલો. અને આજ કદાચ જોઈએ મારા રમેશભાઈ આજ કદાચ જો એના કાર્યની માલિકા આવ્યો હોય અને કદાચ તારા ભૌજી પણ હારા આશીર્વાદ દેતો જાય. દુનિયાની માલિકા મારા દીકરા કદાચ જગતના શોખની માલિકા ગમીને રેટો રખડ અને કદાચ જો તારી હામું જો લાંબી આંગળી કરે, તારી હામું કદાચ કોઈ લાંબી આંગળી કરે અને ભલા હમણાં જો નાગ બની અને જો એને ડંખી નો જ આવ ને તો મકવાણાના કુળમાં મારા રમેશભાઈને ખોટ લાગી જાય, મારા રમેશભાઈને ખોટ લાગી જાય. આજ તને તારા નાના નાના પહોળાની દયા આવી, આવી, આવી. કારણ કે નાનો હતો ભાઈ ત્યારે બહુ દુઃખ વેચ્યું છે અને અત્યારે સુખની સાહેબી આવીને બહુ રાજી થતા છે મારા રમેશભાઈ. કે દાદા મારા દીકરી આજ તને બહુ આશીર્વાદ છે. દાદા મારા દીકરી આજ તને મારા આશીર્વાદ છે કે હજી દુનિયાની મારી પાસેથી વધારે નામ ના કરી જા. હજી ઠેઠ મુંબઈના દાપા સુધી નામ ના કર અને કદાચ કોઈ લાગ્યો આવે ને તારી હું લાગ માંડે, કદાચ કોઈ ભાગ્યો આવે ને તારી હું ભાગ માંડે અને ભલામણા જો કાળતરો નાગ બનીને જો ડસી નો જ આવ ને તો ભલામણા દુનિયાની માલ પર મને રમેશભાઈ કોઈ કઈ તાજમ નો ખરેવા. એક દી તારી નાની નાની દીકરીનો કકળાટ સાંભળી આવે, 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 આવે.
કારણ કે આ કાર્ય સારું કર્યું છે ભાઈ, આમાં રોવાનું ન હોય. આ તો ખુશીના સમાચાર છે. ભલામણ આજે નહીં, એના પપ્પાની યાદી થઈ હોય, એના પપ્પાની હાજરી થઈ હોય. એના માથે એના બાપનો સાયો લેતા મારી મેલડી તને કેમ જીવ હાલ્યો હાલ્યો. એનો બાપ જેદી ગયો તેદી મારી મેલડી ગામતરું કરી ગઈ હોય, બાકી આની માથે એના બાપનો સાયો લે નહીં લે નહીં લે. કારણ કે એકલો છે ભાઈ. વાહ ભાઈ વાહ, બોલો. બોલો બોલો દાદા બોલો. પણ દાદા જોજી હો કાયમ ના માટે કદાચ ગમે ત્યાં જાય ને એની હારે રહેજો.